જય જવાન જય કિસાન। આજે આપણે ખૂબ અગત્યની ચર્ચા કરવી છે કે ભાઈ સરકારની તિજોરીમાં જે ટેક્સના પૈસા હોય છે પબ્લિકની મહેનતની કમાણીના, એમાંથી મફતમાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે આવું ઘણા બધા લોકો કહેતા હોય છે, ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને। તો સૌ પહેલા તો હું કહેવા માંગીશ કે આ વિડીયોને અંત સુધી આખો જોઈ સમજી વિચારી અને પછી જ કોમેન્ટ કરજો। વહેલી કોમેન્ટ કરી અને તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન ન કરતા। હવે ખેડૂતોને ખેતીની અંદર માવઠા થાય, દુષ્કાળ થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, માર સહન કરવાનો વારો આવે અને પાસેરામાં પોણું ખેડૂતોને પૂરા ભાવ પણ ન મળે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી જાય, ખેડૂતો પાયમાલ થઈ જાય, ત્યારે સરકારે જે ટેક્સના પૈસાની તિજોરી ભરેલી છે એમાંથી ખેડૂતોને શું કામ મદદ કરવી જોઈએ? સૌથી પહેલા ખેડૂતોને આ માર સહન કરવાનો વારો શું કામ આવે છે? માવઠા, વાવાઝોડા, અતિવૃષ્ટિ, એનો પાક નિષ્ફળ જાય છે કુદરતી આફતના કારણે। એની પાછળનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ। ગ્લોબલ વોર્મિંગ શું કામ થયું? મોટા મોટા ઉદ્યોગો સ્થાપ્યા જેમાંથી ખૂબ પ્રદૂષણ થાય છે, કરોડો વાહનો છે, ખૂબ પ્રદૂષણ ફેલાવે છે। આ લોકો પ્રદૂષણ ફેલાવી મોટી મોટી કંપનીઓ રૂપિયા કમાય છે, રૂપિયા એ કમાય છે, પ્રદૂષણ ફેલાવી સમગ્ર દેશનું વાતાવરણ અને પર્યાવરણ ખરાબ થયું છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગ્લોબલ વોર્મિંગનું, જેના કારણે ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવે છે। આજ તમે કોઈ પણ દુકાન ખોલીને ધંધો કરો છો, તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરો છો, તમે નાની મોટી ફેક્ટરી ચલાવો છો, તો ગ્લોબલ વોર્મિંગના કારણે, વાતાવરણના ખરાબ થવાના કારણે તમારા ધંધામાં, તમારી આવકમાં કોઈ નુકસાની કે કાંઈ ફરક પડતો નથી। જ્યારે ખેડૂત માત્ર એક એવો છે કે જેનો ધંધો, જેની ખેતી, જેની આવક આ ગ્લોબલ વોર્મિંગ કે જેની માટે ખેડૂત જવાબદાર નથી, એ ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને ભોગવવાનું આવે છે। તો જે કંપનીઓ કરોડો અબજો રૂપિયા કમાય છે પ્રદૂષણ ફેલાવીને, એ કંપનીઓ પાસેથી જે સરકાર ટેક્સ લે છે, તો એ ટેક્સમાંથી આ જે ખેડૂતો છે જેનો વાંક ન હોવા છતાં ભોગવવાનું આવે છે, એટલા માટે એને સહાય કરવી જરૂરી છે। બીજી વસ્તુ, ખેડૂતોને જે સહાય મળે છે ને, એ હિન્દુસ્તાનના દરેક વ્યક્તિના રસોડા સુધી પહોંચે છે। ખેડૂતોને સહાય મળે, ખેડૂત ટકી રહે, ખેડૂતની ખેતી ટકી રહે, તો આપણા ભારતના બજારની અંદર ખાવાનો ખોરાક જે તમામ લોકોને મળે છે મળી રહે। ખેડૂત નહીં હોય તેથી ખોરાક વિદેશથી લાવવો પડશે, તેથી 3 ગણા ભાવ ચૂકવવાનો વારો આવશે, તેથી તમારા બધાની કમર તૂટી જશે। અને જે સહાય ખેડૂતોના ખીચામાં આવે છે ને, એ તમારા રસોડા સુધી પણ પહોંચે છે। હું સરકારને કહેવા માંગુ છું કે એક પોલિસી લાવો, જેટલી ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે, જેટલા વાહનો વેચાય છે, ત્યારે એક આ ગ્લોબલ વોર્મિંગ માટે, ગ્રીન રિવોલ્યુશન્સ માટે એક તમે ટેક્સ નાખો। એ ટેક્સના પૈસા જેટલા કલેક્ટ થાય, એ ટેક્સના પૈસા છે એ ભારતના એક ખેડૂતોના ખીચામાં આપો। એ જે પ્રદૂષણ ફેલાવે છે, રૂપિયા કમાય છે, એની પાસેથી તમે રૂપિયા લઈ અને ખેડૂતોને આપો, જેથી કરીને ખેડૂતોનો જે ભોગવવાનો વારો આવે છે ગ્લોબલમાંથી ભોગવવાનો વારો ન આવે। એટલે હવે કેટલાક છે ને બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર અંધભક્તો એવું કહેતા હોય, જે ખાસ કરીને જે સિટીમાં રહેતા હોય ને બીજા ધંધા કરતા હોય, કે ભાઈ અમારી મહેનતના પૈસા અમે ટેક્સ ભરી અને સરકારની તિજોરીમાંથી ખેડૂતોને મફતમાં સહાય। આ ખેડૂતોને કોઈ મફતમાં સહાય નથી। આ જે પેલા રૂપિયા કમાઈ પ્રદૂષણ ફેલાવી, ગ્લોબલ વોર્મિંગની અફેક્ટ ઊભી કરી, વાતાવરણનો વિનાશ કરી અને જે ખેડૂતોને ભોગવવું પડે છે ને, એ ખેડૂતોને જીવતા રાખવા માટેથી આ સહાય છે। આ સહાય નથી, આ ખેડૂતોનો હક અને અધિકાર છે। કારણ કે ખેડૂત જેટલો શિકાર બને છે, ખેડૂતને જેટલું નુકસાન થાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે, એટલું બીજા કોઈને નથી થતું। આ તમારી દુકાન હોય, તમારો ધંધો હોય, તમારી નોકરી હોય, તમારી નાની ફેક્ટરી હોય, એમાં તમને કાંઈ નુકસાન કે લોસ જાય છે? આ લોસ માત્ર ને માત્ર ખેડૂતને ભોગવવાનો વારો આવે છે। એટલે ખેડૂતોને 100% સહાય અને સહકાર મળવો જોઈએ દેશની તિજોરીમાંથી। આવી સ્પષ્ટ મારી માંગણી છે અને હજી વધુ મળવો જોઈએ। એટલા માટે જેટલા આ લોકો છે ને મોટા આપણે જે કહીએ છીએ બધા, આ મોટી ફેક્ટરીઓ જેનું ગૌરવ લે છે બધા, ફલાણી કંપની, ઢીકડી કંપની, બધી કંપનીઓ પાસેથી એક વધારાનો ટેક્સ સરકાર ચાલુ કરે અને ટેક્સ છે સીધો ખેડૂતોના ખીચામાં નાખે। ત્રીજી વસ્તુ, ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ ખેડૂતોએ તો ખેતી ન કરવી જોઈએ, ખેડૂતો ખેતી નહીં કરે તમે ખાશો। અને ઘણા એમ કે અમેરિકામાં ખેતી થાય છે ત્યાં ખેડૂતોને, તો હું એટલું કહેવા માંગીશ આવા બુદ્ધિના જે બારદાનો છે એમને, કે અમેરિકાની સરકાર
અમેરિકાના ખેડૂતોને જે વીઘા દીઠ સહાય ચૂકવે છે, જે સબસિડી આપે છે ને, એની ખાલી 50% સબસિડી કયો તમારા સાહેબને કે ભારતના ખેડૂતોને ચૂકવે. ભારતનો એક ખેડૂત છે ને એ 4 વ્હીલમાં ફરતો થઈ જાય. ખાલી અમેરિકા જે ચૂકવે છે ને એના ખેડૂતોને એની 50% કહું છું. અમેરિકા જેટલી તો તમે કોઈની ઓકાત નથી કે ભારતના ખેડૂતોને ચૂકવી શકે, પણ એની 50% પણ જો સબસિડી ભારતના ખેડૂતોને ચૂકવવામાં આવે ને તો ભારતના ખેડૂતો બધાય 4 વ્હીલમાં ફરતા થઈ જાય. એટલે પેલા છે ને જ્ઞાન લ્યો, અભ્યાસ કરો, વર્લ્ડ લેવલે શું ચાલે છે, કઈ કન્ટ્રીઝ છે, એ કઈ રીતના ગ્રીન બોક્સ સબસિડી, ગ્રે બોક્સ સબસિડીમાં શું આવે, એફટીઓ શું છે, ફ્રી ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્ડિયાની માર્કેટની અંદર ડ્યુટી ફ્રી એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે ડમ્પ કરવામાં આવે છે, આ બધી વસ્તુ જોવો, ઇન્ટરનેશનલ લેવલે પણ બધું સમજો, જાણો, અને પછી છે ને ખેડૂતો વિશે વાત કરતા શીખો. એમનામ બધાય તમે કૂદી પડો છો. કારણ કે હમણાં જ ખબર હોય તો એક મંત્રી બોલતા હતા પેલું ગ્લોબલ વોર્મિંગ. આ ગ્લોબલ વોર્મિંગ નથી, આ ગ્લોબલ વોર્મિંગ છે. અને ગ્લોબલ વોર્મિંગનો શિકાર અમારા ખેડૂતો જે બની રહ્યા છે, અમારા ખેડૂત પરિવારો બની રહ્યા છે. એટલા માટે આ ખેડૂત પરિવારોને સહાય મળવી જોઈએ. હવે તમને સમજાણું, તમારી બુદ્ધિમાંથી ગોબર બહાર નીકળું તો આ વાત સાથે સહમત થાવ. અને જે લોકો ખેડૂતો છે, ખેડૂતના દીકરા છે, ખેડૂતના હિતેચ્છુ છે, જે લોકો ખેડૂતોને માન સન્માન આપે છે, વંદન કરે છે, ખેડૂતો પ્રત્યે જેના દિલમાં લાગણી છે, તમામને વિનંતી કરીશ કે આ વાતને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને છે ને આ અંધભક્તોને ખબર પડે કે ભાઈ આ મફતની સહાય નથી. આ શું કામ સરકારની જવાબદારી છે. આ જવાબદારી કેની છે? સરકારની 100% જવાબદારી છે. શું કામ જવાબદારી છે? કારણ કે ભારતનો ખેડૂત છે ને એ ભારતને ટકાવી રહ્યો છે. કોરોના કાળમાં બધાની ઇકોનોમી ડાઉન ગઈ હતી, બધું ઠપ થઈ ગયું હતું. એગ્રીકલ્ચર ઇકોનોમીએ ભારત દેશને જાળવી રાખ્યો હતો. જ્યારે દેશ ઉપર સંકટ આવે છે ત્યારે ખેડૂત અને જવાન દેશ માટે હર હંમેશ ઉભો રહે છે. તો દેશની પણ ફરજ છે કે જ્યારે જવાન અને કિસાનને કંઈ પણ જરૂર પડે ત્યારે દેશે પણ ખભે ખભો મિલાવીને ઊભું રહેવું પડે. સરકારની જવાબદારી છે ને સરકારને જવાબદારી નિભાવવા માટે આપણે સૌએ હુંકાર ભરવી પડશે અને સરકારને કહેવું પડશે, સરકારનો કાન પકડવો પડશે કે તમારી જવાબદારી નિભાવો, ખેડૂતોને સાથ સહકાર આપો. આ દેશની તિજોરી ઉપર ખેડૂતોનો અધિકાર છે અને ખેડૂતોને સહાય મળવી જોઈએ. આ વાતને વધુમાં વધુ શેર કરો. જય જવાન, જય કિસાન.